આજે ફોર્મ નંબર 7ની વંઢ અરજી સામે પોતાના આધાર પુરાવાઓ લઈને લગભગ 1000થી વધુ મતદારોને અહીં ચીખલી પ્રાંત કચેરીએ બોલાવવામાં આવ્યા હતા। અમે ચૂંટણી અધિકારીની મુલાકાત કરી, પ્રાંત સાહેબ અને મામલતદારશ્રીને મળવાના પ્રયત્ન કર્યા, પણ ક્યાંક મિટિંગ અર્થે બહાર છે એવું જણાવવામાં આવ્યું। બીએલઓની પણ અમે મુલાકાત કરી। અમે બીએલઓ અને ચૂંટણી અધિકારીને આજે જાણ કરી છે કે જે અરજદારો છે એમની પહેલાં ખરાઈ કરો, કારણ કે જે અરજદાર છે એ અરજદાર ક્યાંના છે, કોણ છે, કોની અરજી કરી છે એમને જ નથી ખબર। ત્યારે અરજદારો જ ખરા નથી તો વગર વાંકે જેમને ગુનેગાર બનાવવામાં આવે છે મતદારોને, એ ખૂબ જ કાયદા વિરુદ્ધનું કામ છે અને એક ભારતીય જનતા પાર્ટીનું સ્કેમ છે। ભારતીય જનતા પાર્ટી આ સ્કેમ ઊભું કર્યું છે અને ચૂંટણી અધિકારી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી એ ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે, કાયદા વિરુદ્ધનું, લોકશાહીમાં કાયદા વિરુદ્ધનું કામ કરી રહ્યા છે। અમારી વાત એ જ છે કે જો તમે સાચા હોય તો સાચા અરજદાર કોણ છે તેમને અહીંયા હાજર કરો, વાંધા અરજી જેમણે આપી છે તેમને હાજર કરો, તેમને કહો કે અમારા પુરાવા રજૂ કરે। આજે હું નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અહીં ગંડેવી વિધાનસભાના એમએલએ શ્રી નરેશભાઈ કે જે હાલમાં મંત્રીશ્રી છે તેમના વિરુદ્ધ ફોર્મ ભરીને અરજી કરી રહ્યો છું કે એમની ખરાઈ કરવામાં આવે, કારણ કે અહીંના મતદાર નથી, એ રૂમલાના મતદાર છે, વાંસદા વિધાનસભાના મતદાર છે। એટલા માટે હું આજે ફોર્મ નંબર 7 ભરી રહ્યો છું। જો કાયદાકીય રીતે પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબ સાચા હશે તો ખરાઈ કરવા માટે અહીંયા મંત્રીશ્રીને બોલાવશે અને એ વાત આજે અમે પ્રાંત સાહેબને પણ જાણ કરી છે। ત્યારે આજે હું ફોર્મ નંબર 7 ભરી રહ્યો છું અને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવે અને કાયદો શું છે જે અમને સમજ પાડી છે એ પ્રમાણે જો કાયદો હોય તો પ્રાંત સાહેબ ખરાઈ કરવા માટે બોલાવે છે કે નહીં એ અમારે જોવાનું છે।